તમામની વચ્ચે એક મહત્વની જાણકારી અહીંયા પ્રાપ્ત થઈ રહી છે ગુજરાત ફર્સ્ટના ન્યૂઝ રૂમમાંથી। રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। થોડીક જ મિનિટોમાં મતગણતરી શરૂ થશે। કુલ 18 વોર્ડ માટે 6 ઝોન બનાવવામાં આવ્યા છે। તમામ પોલીસનો ચાંપતો બંદોબસ્ત, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એક ઝોનમાં 3 વોર્ડની ગણતરી હાથ ધરવામાં આવશે। તો મહત્વની જાણકારી, રાજકોટથી તમામ કેન્દ્રો પર વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। રાજકોટ મહાનગરપાલિકાનું આજે મતગણતરી થવા જઈ રહી છે, અને તે પહેલા જ પોલીસે તમામ 6 ઝોન ઉપર ચુસ્ત બંદોબસ્ત પણ રાખી દેવાનું છે। ક્રાઇમ ડીસીપી છે તે સતત પેટ્રોલિંગ પણ કરી રહ્યા છે। આપણે સીધા તેમની સાથે વાત કરશું। જગદીશ બાંગરવા સાહેબ છે। સર, જે રીતના મતગણતરી એક્ઝેક્ટ 9 વાગે શરૂ થવાની છે, પરંતુ પોલીસે વહેલી સવારથી જ બંદોબસ્ત ગોઠવી દીધો છે। શું પોલીસ બંદોબસ્તની તૈયારીઓ ખાસ તો આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને મતગણતરીની બંદોબસ્તને ધ્યાને લઈને અમે સવારે 6 વાગ્યાથી ડિપ્લોયમેન્ટ કરી દીધો હતો, અને 9 વાગે જે રીતે આપણે જણાવ્યું બંદોબસ્તની મતગણતરી શરૂ થનાર છે। તો અમે રાજકોટ શહેરના જે 7 અલગ અલગ મતગણતરી સ્થળો છે, 7 જગ્યાએ ઇન્ડિવિજ્યુઅલ એસીપીઝ આપ્યા છે દરેક મતગણતરી સ્થળ ઉપર, અને 3 પીઆઈ દરેક મતગણતરી સ્થળ ઉપર। આ સિવાય પોલીસ સ્ટાફનો પૂરતો બંદોબસ્ત 3 લેયરમાં અમે રાખ્યો છે, જેના અંદરની લેયરમાં એસઆરપી છે, અને બહાર પછી સિવિલ પોલીસનો અને ટ્રાફિક પોલીસનો 2 લેયરમાં બંદોબસ્ત રહેશે। અને આ રીતે અમે મતગણતરી બંદોબસ્તને લઈને અને વિજય સરઘસની આયોજનને લઈને અમે કોન્ફિડન્ટ છીએ કે શાંતિપૂર્ણ રીતે અમે આખું મતગણતરી બંદોબસ્ત પૂરો કરાવીશું। અંદાજિત જે રીતના વિજય સરઘસની વાત આવે તો ફટાકડા પણ જાહેરમાં ફોડવાની મનાઈ છે, જાહેરનામું બહાર પાડવાનું છે। સાવચેતીના પગલા રૂપે શું કરશો? આ બાબતે માનનીય સીપી સર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યો છે, જેમાં જાહેર રસ્તા ઉપર અને એકબીજા ઉપર છૂટા ફટાકડા ફેંકવા ઉપર પ્રતિબંધ છે। ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ નથી, પણ જાહેર રસ્તા ઉપર અને એકબીજા ઉપર છૂટા ફેંકવા ઉપર પ્રતિબંધ છે। તો શિસ્ત અને કાયદાનું પાલન કરતે અમુક માણસો સેલિબ્રેટ કરી શકે છે, પણ જાહેર રસ્તા ઉપર આમ જનતાને અડચણરૂપ થાય એ રીતે નહીં કરીએ। કેટલો બંદોબસ્ત અમે મતગણતરીને ધ્યાને લઈને સિવિલ પોલીસ, એસઆરપી અને ટ્રાફિક પોલીસને લઈને 1000 કરતાં વધુ બંદોબસ્ત અહીંયા રાજકોટ સિટીના 7 જે અલગ અલગ મતગણતરી સ્થળો છે ત્યાં ગોઠવ્યો છે। ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ કે જે રીતના વાત કરવામાં આવે તો મતગણતરીને લઈને હાલ તમામ 6 ઝોનને સાથે તાલુકા પંચાયત અને જે જિલ્લા પંચાયતની સિટીની મતગણતરી છે, ટોટલ 7 ઝોનમાં તમામ પોલીસ કાફલો છે તે વહેલી સવારથી જ તૈનાત કરી દેવામાં આવ્યો છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહી લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।